દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટે વનકર્મીને મારવાના કેસના આરોપસર 7 વર્ષની સજા ફટકારીને તેમની સાથે 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા। ત્યારે આને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ બાબતે આવતીકાલે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો છે તે ભેગા થવાના છે ને ચૈતર વસાવાની જે સજા સંભળાવવામાં આવી છે તેને લઈને વિરોધ કરવાના છે। ત્યારે આપણી સાથે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે વાતચીત કરીએ કે શું કહેવું છે આ વિષયમાં। તેમને અવારનવાર તેમના પતિને જેલમાં જવું પડે છે, શું કારણ તેઓ માની રહ્યા છે? વર્ષાબેન, શું કહેશો? ધારાસભ્ય ચૈતર વસાવા થોડા સમય પહેલા હત્યાનો પ્રયાસનો ગુનો તેમના પર નોંધાયો હતો। તેમણે એક ભાજપના નેતાને ગ્લાસ માર્યો હોય તેવા આરોપ તેમને લાગ્યા। એ જ માહોલ હતો, સભા બોલાવી પડી, હજારો આદિવાસીઓ એકત્ર થયા અને ફરી એ સ્થિતિ નિર્માણ પામી, ફરી તેમને જેલ જવું પડ્યું, કોર્ટે સજા સંભળાવી છે। તો આ અવારનવાર તમારા પરિવાર પર આ મુસીબત આવે છે ને કઈ રીતે જુઓ છો? હવે આપણી આંખ સામે જ એક વાર નથી, બે વાર નથી, 3 વખત આવું થયું છે કે 3 વખત 3 મહિના જેલમાં કાઢ્યા છે। એટલે આ એક ધારાસભ્ય બન્યા પછી સતત લોકો વચ્ચે રહે છે, લોકોના કામો કરે છે, લોકોનો અવાજ ઉઠાવે છે। એટલે ભાજપના લોકોને આ ગમતું નથી કે એક આદિવાસી ધારાસભ્ય જે આદિવાસી લોકોને જાગૃત કરે છે, આદિવાસી લોકોનો અવાજ ઉઠાવે છે, આદિવાસી લોકોને જાગૃત કરે છે। એટલે આ ભાજપના લોકોને ગમતું નથી, એટલે એક ષડયંત્ર ઊભું કરીને આ કેસને લાંબો કર્યો છે અને સજા ઠેરવી છે। એટલે એ વાતથી અમે ખૂબ દુઃખી છે અને અમારા લોકોમાં પણ ખૂબ નારાજગી પણ છે। તો આજે આખો ઘટનાક્રમ બન્યો છે, શું માનો છો તમે? કેમ કે આ સજા કાયદાકીય રીતે સંભળાવવામાં આવી છે, કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે, તો તમે આને કેમ રાજકીય ષડયંત્ર માની રહ્યા છો? હવે સરકાર તો ભાજપની છે, એટલે આમાં ખાસ મોટા નેતાઓના હાથ હોવા જોઈએ કે ખરેખર તો આ એક ધારાસભ્યનું મનોબળ તોડવા માટેના પ્રયાસો ચાલી રહેલા છે કે આપણે એમનું મનોબળ તોડી નાખીએ, એમની જે લોકપ્રિયતા વધે છે એને ઘટાડવી છે। એટલે આ એક રીતે ધારાસભ્યને બદનામ કરવાનો અને ધારાસભ્યને હેરાન કરવાનું એક કાવતરું ચાલી રહ્યું છે કે એમનું આપણે મનોબળ તોડી અને ભાજપમાં લઈ જવા માટેનો પ્રયાસ ચાલી રહેલો છે। પરંતુ એક વિરોધ પક્ષમાં રહીને જે લોકોના પ્રશ્નો માટે લડે છે એના માટે લોકો ખૂબ સાથ સહકાર આપે છે। હવે આ જે કાલે સંમેલન બોલાવવામાં આવ્યું છે, કેટલા રાજ્યમાંથી લોકો આવવાના છે, કઈ રીતનું આયોજન છે અને આ સંમેલન થકી શું મેસેજ આપવાના છે? હવે જે 4 રાજ્યના લોકો આવવાના છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત। કે હવે અંબાજીથી ઉમરગામ આદિવાસી પટ્ટો છે, ત્યાંથી પણ ઘણી મોટી સંખ્યામાં આવશે લોકો, કેમ કે ધારાસભ્ય જ્યાં ધારાસભ્યની જરૂર પડી છે, કોઈ પણ જગ્યા આદિવાસી લોકો સાથે અન્યાય થાય છે ત્યાં ન્યાય અપાવવા માટે ધારાસભ્ય પોતે ત્યાં હાજર રહી છે। એટલે મને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં પધારશે। ધારાસભ્ય આટલા 182 ધારાસભ્ય ગુજરાતમાં છે, ચૈતર વસાવાને વારંવાર પોલીસ સાથે, સરકાર સાથે ઘર્ષણ થાય છે, એમને જેલમાં જવું પડે છે, તો શું કારણ તમે માની રહ્યા છો? કેમ એકમાત્ર ધારાસભ્ય સાથે જ આવા બનાવો બની રહ્યા છે? ગુજરાતમાં ઘણા બધા ધારાસભ્ય છે, પરંતુ એકમાત્ર ધારાસભ્ય જે એવા છે તે હર હંમેશા પરિવારની ચિંતા કર્યા વગર લોકો માટે લડે છે, લોકોની વચ્ચે રહે છે, લોકો માટે લડે છે। એટલે આમ કોઈ પણ જગ્યાએ આંદોલન હોય, લોકોના કઈ પ્રશ્ન હોય તે સોલ્વ કરવા માટે જવાનું થાય છે તો રસ્તે આમ પોલીસ રોકે છે, વચ્ચે પોલીસ માથાકૂટ કરવા આવે છે, ધારાસભ્ય સામેથી નથી જતા, એ લોકો રસ્તે રૂકાવટ કરે છે એટલે માથાકૂટ થાય છે। અચ્છા, તો હાલ તેઓ જેલમાં છે, ઘરમાં કેવો માહોલ છે? બાળકો પૂછતા હશે કે એમના પિતા નથી દેખાઈ રહ્યા, અવારનવાર એ ઘરમાં હોય છે, અને આ વખત તો શકુંતલા વસાવા પણ જે એમના બીજા પત્ની છે નથી, તો ઘરમાં બાળકોને તમે શું જવાબ આપો છો? શું કહે છે બાળકો એકચ્યુઅલી? હવે એક દિવસ હોય તો આપણે બાળકને કહીએ કે બહાર ગયા છે, આવશે, પણ હવે 7-8 દિવસ થવા આવ્યા છે, બાળકો પૂછે છે કે ક્યાં છે, કેમ નથી દેખાતા। એટલે મારા માટે પણ આમ બાળકોને જવાબ આપવા માટે મુશ્કેલ બની જાય છે કે બાળકોને મારે શું જવાબ આપવાનો। જેલનો મતલબ બાળકને ખબર નથી હોતો, એટલે મારે એમને સમજાવવું પડે છે
કે આવશે, 2-3 દિવસમાં આવી જશે, એવી રીતે મારે બાળકને પણ સમજાવવું પડે છે. પણ મારા માટે પણ એક મુશ્કેલ થઈ જાય છે કે નાનું બાળક છે, વારે ઘડીએ પૂછે છે, તો આપણે શું જવાબ આપવાનો. આદિવાસી સમાજનો શું કહેવું છે જ્યારે તમે લોકોને મળી રહ્યા છો? લોકોનો કેટલો રોષ છે, શું ગુસ્સો છે, એ લોકો શું સંવાદમાં તમને હિંમત આપી રહ્યા છે, શું કહી રહ્યા છે? હવે કેમ કે વારે ઘડીએ આવું થાય છે, એટલે લોકોમાં તો આક્રોશ ખૂબ જોવા મળે છે. કેમ કે એક જ ધારાસભ્યને કેમ તમે આવી રીતે હેરાન કરો છો, કે જે લોકો માટે લડે છે, લોકોને જાગૃત કરે છે, એમને તમે વારે ઘડીએ હેરાન કરો છો. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળે છે. અને હાલમાં શકુંતલાબેન પણ જેલમાં છે, હું બાર એકલી છું. એટલે લોકો મને ખૂબ હિંમત આપે છે કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છે, તમે હિંમત રાખજો. એવી રીતના મને ઘણી સાંત્વના આપે છે. આપ થોડા દિવસ પહેલા જેલમાં પણ મળવા ગયા, મુલાકાત પણ કરી. ધારાસભ્યની સ્થિતિ જેલમાં કઈ રીતની છે, શું કહેવું છે? એવા તો શું વાતો છે જે તમને હજી હિંમત આપે છે, બળ આપે છે? ને ખાસ આદિવાસી સમાજને લઈને એમણે જેલમાંથી શું સંદેશો મોકલ્યો છે? હવે ગયા અઠવાડિયામાં મુલાકાત માટે ગયા હતા. ખાસ તો બસ અમારા 2 મોટા બાળકો હોસ્ટેલમાં છે, ઘર પરિવાર માટેની જ વાતચીત થઈ છે. અને બીજું કે હવે હું ઘરે એકલી છું, એટલે બાળકોનું ધ્યાન રાખવાનું, પરિવારનું ધ્યાન રાખવાનું, બસ એ અમારી ચર્ચા થઈ હતી. સમાજને શું કીધું? આદિવાસી સમાજ માટે લડતા હોય છે, બોલતા હોય છે, તો આવતીકાલ માટે એમને કોઈ મેસેજ આપ્યો ખરો? હવે આદિવાસી લોકો માટે લડે છે, એટલે આ એક રાજકીય ષડયંત્ર ઉભું કરીને કેસ ઉભો કર્યો છે. એટલે મને અમારા લોકો પર વિશ્વાસ છે કે લોકો બધા સાથ સહકાર આપશે, મારું મનોબળ મજબૂત કરશે. સાંસદનું એવું કેવું છે કે જે 18 દિવસનું જે બાળક છે, પહેલા તો તમે જેલમાં જ્યારે મુલાકાત લીધી, એ બાળકની સ્થિતિ શું છે? કેમ કે આ ઘણો દુઃખદ સમાચાર ગુજરાત માટે પણ છે કે એક માતા જોડે એ નાનું બાળક પણ જેલમાં જાય ને એને જ્યારે ભવિષ્યના દિવસો એને જ્યારે ખબર પડશે ત્યારે એ વ્યક્તિ પર શું વીતશે, બાળક પર શું વીતશે. તો તમે જ્યારે જેલમાં ગયા ત્યારે આ બાળકીની શું સ્થિતિ હતી? હવે જ્યારે પહેલો જ દિવસ હતો, અહીંયા રાજપીપળા કોર્ટ પર લઈ ગયા, તો હું ત્યાં જેલના ગેટ પાસે જ ઊભી હતી. તો તે બાળક ખૂબ રડતું હતું. મેં પણ જાતે જોયું છે, તે બાળક રડતું હતું. એટલે હવે 18 દિવસનું બાળક એટલે કેટલું નાનું બાળક હોય છે તે આપણે જાણીએ જ છે. અને ડિલિવરી પછી માતાનો ખોરાક પણ અલગ હોય છે. અને નાનું બાળક એટલે બાળકને થોડું સુટેબલ થાય એવું વાતાવરણમાં રાખવું જરૂરી છે. પણ હવે જેલનું વાતાવરણ ઘરના વાતાવરણમાં આસમાન જમીનનો ફરક હોય છે. તે પછી બાળકી ત્યાં આખી રાત રડે છે. એટલે 18 દિવસનું જ બાળક એટલે આપણા માટે તો ખૂબ દુઃખદની વાત છે. આ સંમેલન થવાનું છે, એમાં મનસુખ વસાવાનું કહેવું છે કે શું આ સંમેલનથી ચૈતર વસાવાની સજા ઓછી થઈ જશે? આ સંમેલન કરીને એક માહોલ બનાવવામાં આવી રહ્યો છે ને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના પણ પ્રયત્ન થઈ રહ્યા છે. અમારી કાયદાકીય લડત પણ ચાલુ જ છે. અને જે આ એક ધારાસભ્યને મનોબળ તોડવા માટેનો જે પ્રયત્ન ચાલી રહેલો છે, એ મનોબળ મજબૂત કરવા માટેનો આ એક સંમેલન છે. અને કે ધારાસભ્ય જેલમાં ગયા છે તો લોકો એમને ભૂલી નથી ગયા, એમની સાથે ઊભા છે. તો જે 18 દિવસના બાળકને લઈને એવું કહેવાય છે કે આપવાળા હોય કે આદિવાસી સમાજના અનેક સંગઠનો છે, તેઓ રાજનીતિ કરી રહ્યા છે કે હવે કાયદાકીય રીતે, અને મનસુખ વસાવાનું એવું કેવું છે, કાલે મારી વાતચીત થઈ ફોન ઉપર, કે આમાં જે કાયદાકીય રીતે જે થતું હોય છે એમાં કાયદાકીય રીતે ન્યાયપાલિકાએ કર્યું છે, એમાં સરકારનું કોઈ ષડયંત્ર નથી, કોઈ લેવા દેવા નથી. 18 દિવસનું બાળક એટલે એ બાળક નિર્દોષ છે. હવે ચુકાદો આપતા પહેલા તો આમ ખબર હોવી જોઈએ કે કેટલા દિવસનું બાળક છે, કેવી રીતનું છે, એ તો ખબર હોવી જોઈએ ને. પણ આ કેસમાં કઈ આપણી પાસે એકદમ પ્રૂફ નથી મળ્યું. પ્રૂફ વગર સજા? પ્રૂફ નથી મળ્યું. તમારી પાસે કોઈ પ્રૂફ છે? તમને કોઈ મળ્યું છે? તો એ જ જોવાનું છે. એટલે આમાં એક રાજકીય ષડયંત્ર છે. એવું પણ કહેવાય છે 2027ની ચૂંટણીને ધ્યાને રાખીને એક ષડયંત્ર ઉભું કર્યું છે. હાલ આપણે જોઈએ છે તાજેતરમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ છે, એમાં
એનું રિઝલ્ટ જોઈને ભાજપના નેતાઓને એ પહોંચતું નથી કે હવે નર્મદા જિલ્લામાં આપણે સરકાર બનાવી છે તો એનું નુકસાન આપણને 2027માં થશે. એના પહેલા આપણે આ કેસને ખૂબ ઝડપી ચલાવવામાં આવ્યો અને ચુકાદો ફાસ્ટ કરવામાં આવ્યો. એટલે આના પરથી તો સાબિત થાય છે કે 2027ની ચૂંટણીને ધ્યાને રાખીને આ પગલું ભર્યું છે. અચ્છા, તો હવે જે આગામી ચૂંટણી આવવાની છે ને આમાં જોયું છે કે જ્યારે જે લોકો સરકાર સામે પડ્યા છે, સરકાર સામે બોલ્યા છે, તો એમને કાં તો ભાજપમાં જોડાવવું પડ્યું છે કાં તો રાજનીતિ છોડવી પડી છે. તો શું લાગે છે ચૈતર વસાવાને પણ અગાઉ કહેવાય છે કે ઓફર આપી હતી ભાજપમાં જોડાવાની, પણ એ પૂર્ણ ના થઈ, પછી ફરી પ્રયાસ થઈ રહ્યા છે, તો જોડાશે ધારાસભ્ય? હવે આગળ પણ 3 મહિનાની જેલ થઈ હતી તે ખબર જ છે. તો ત્યાં ગાંધીનગર 3 દિવસ પેનલ માટે રજા આપી હતી. ત્યારે પણ મંત્રી પદની ઓફર આપવામાં આવી હતી, પણ ધારાસભ્ય મંત્રી પદની ઓફરને પણ ઠુકરાવી છે. એટલે એ લોકોએ પછી ફરી એમને આ કેસને ફાસ્ટ ચલાવીને કે સજા કરવાનો એવો ચુકાદો અપાવડાવીને સજા કરાવી છે. પરંતુ એમનું મનોબળ મજબૂત છે, મક્કમ રહેશે અને વિરોધ પક્ષમાંથી લડશે. ને એવી પણ વાત છે કે ધારાસભ્ય પદ એમનું હવે જતું રહ્યું છે, પ્રક્રિયા ચાલે છે વિધાનસભામાં. અત્યારે અધ્યક્ષ જ્યારે મોહર મારશે ત્યારે એ ધારાસભ્ય નહીં રહે, તો આ કેટલો મોટો ફટકો આદિવાસી વિસ્તાર માટે હશે, ધારાસભ્ય નહીં રહે તો? હવે જે ધારાસભ્ય પદની વાત આવી છે તો એના માટે પણ અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું, એના માટે પણ સ્ટે લઈશું. ત્યારે યશુદાન ગઢવી તમને મળવા આવ્યા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, શું કીધું એમણે, શું વાતચીત થઈ તમારી જોડે? હવે જ્યારે પ્રદેશના નેતાઓ ઘરે મને મળવા માટે આવ્યા હતા, એમણે મારા પરિવાર વિશે બધું પૂછ્યું, બાળકોની તબિયત પાણી પૂછી, હોસ્ટેલમાં પણ બાળકો છે એટલે તેમની પણ તબિયત પાણી પૂછી. બસ જે પણ કંઈ કામકાજ હોય તો ફોન કરજો, અમે તમારી સાથે છીએ, તમે એકલા નથી, અને જલ્દીથી જલ્દી એમની કોર્ટની કાર્યવાહી કરીને એમને જેલમાંથી છોડાવીશું, એ રીતે અમારી વાત. એવું આશ્વાસન આપ્યું છે? હા. ધારાસભ્યને દરેક લડાઈમાં આદિવાસી વિસ્તારની હોય તેઓ ગયા છે, તો હવે આદિવાસી સમાજ પાસે એ સમય આવી ગયો છે ઋણ ચૂકવવાનો, તો શું કહેશો? કેમ કે મોટી સંખ્યામાં કાલે એવું 4 રાજ્યના લોકો આવવાના છે, તો એ કેટલા અંદાજે સંખ્યામાં લોકો આવી રહ્યા છે ને કઈ રીતનું આયોજન, શું કહેવું છે? બહારથી જે લોકો છે એમની જોડે તમારી વાતચીત થાય છે તો એમને શું આક્રોશ છે, શું નારાજગી છે એમની? હવે એક આદિવાસી ધારાસભ્ય છે, આદિવાસી લોકો માટે લડે છે, એટલે આદિવાસી લોકો માટે લડે છે, એમનો અવાજ દબાવવા માટેનો આ એક પ્રયત્ન છે કે આદિવાસીનો અવાજ આપણે દબાવી દઈશું, જેલમાં બંધ કરી રાખીએ તો આદિવાસી લોકોનો અવાજ બંધ થઈ જશે, એવી રીતે એક ષડયંત્ર ઊભું કર્યું છે. પણ બધા 4 રાજ્યના આદિવાસી સમર્થકો બધા આવવાના છે, એટલે સમર્થન બધાનું છે અમને, અને બધા સાથ સહકાર આપે છે કે પરિવારમાં કોઈ એકલું હોય તો લોકોની જરૂર પડે છે, કેમ કે પરિવારની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકો માટે લડતા આવ્યા છે, એટલે લોકો હમણાં સાથ સહકાર આપશે. ખૂબ ખૂબ આભાર. હતા ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા. તેમણે ધારાસભ્ય સાથે જે જેલમાં મુલાકાત થઈ તેને લઈને વાત કરી, ઘરની સ્થિતિ વિશે ધારાસભ્ય વાત કરી, સમાજને તેમણે સંદેશો આપ્યો છે. આવતીકાલે 4 રાજ્યના લોકો ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેવાના છે ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા સંભળાવવામાં આવી છે તેના વિરોધમાં. જોવાનું રહેવું કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજનું આ શક્તિ પ્રદર્શન છે અને કાયદાકીય રીતે હાઈકોર્ટમાં મામલો છે તે પહોંચવાનો છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને સજા પર સ્ટે મળે છે કે તેમની સજા યથાવત રહે છે તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, તમારો અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.